नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्योजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चते। अध्यात्म प्रवचन रत्नात्रय एमा श्री समयसार कलश टीका 271 पर पूज्य गुरुदेव व्याख्यान पानु 165 कलश बोलो। जो अयम योऽयं भावो ज्ञानमात्रोऽस्मि ज्ञेयो ज्ञेयः ज्ञानमात्रसनैव ज्ञेयो ज्ञेयः ज्ञानकल्लोलवल्गन् ज्ञानज्ञेयः ज्ञातृमद्वस्तुमात्रः। खंडान्वयी सहित अर्थ भावार्थ આમ છે કે જ્ઞેય જ્ઞાયક સંબંધ વિશે ઘણી ભ્રાંતિ ચાલે છે। આ ઘણું અજ્ઞાન અનાદિકાળથી ચાલ્યું આવે છે। તેથી કોઈ એમ સમજશે કે જીવ વસ્તુ જ્ઞાયક ઉદ્ગલથી માંડીને ભીનરૂપ 6 દ્રવ્યો જ્ઞેય છે, પરંતુ એમ તો નથી। શું કહે છે કે હું જ્ઞાયક છું, મારા આત્મા સિવાય બીજા અનંત આત્માઓ, અનંતાનંત ઉદ્ગલ પરમાણુઓ, ધર્મ ધર્માકાશને કાળ એમ 6 દ્રવ્ય મારા જ્ઞાનમાં જ્ઞેય થાય છે, હું એનો જ્ઞાયક જાણનાર છું। એવી ભ્રાંતિ અનાદિકાળથી ચાલુ આવે છે। તેથી કોઈ એમ સમજે કે હું જ્ઞાયક અને આ મારું જ્ઞેય, તો કહે છે કે એમ તો નથી। જેમ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ માને છે એમ નથી, પરંતુ એમ તો નથી ત્યારે કેમ છે એમ રાજમલજી શાહ ટીકાકાર એનો વિસ્તાર કરે છે કે જેમ હમણાં કહેવામાં આવે છે તેમ છે। એ ભવ્યાત્માઓ, તમે જાણો છો કે હું જ્ઞાયક અને દેવગુરુ શાસ્ત્ર મારું જ્ઞેય કહે છે કે એ તો મોટી ભ્રાંતિ છે। તમે જેને જ્ઞેય બનાવો છો એ જ્ઞેય તમારું નથી। હમણાં અમે કહીએ છીએ એ પ્રકારે છે। જ્ઞાયક તો જ્ઞાયક છે, પણ જ્ઞાયક જાણનાર એનું જ્ઞેય જ્ઞાયકથી ભિન્ન તમે જાણો છો એ તમારી ભૂલ થાય છે। જ્ઞાયક પોતે જ્ઞાયક છે ને જ્ઞાયક પોતે જ્ઞેય પણ છે। એવા બે ધર્મો અંદરમાં રહેલા છે। એમ કે
હવે કહેવામાં આવે છે કે જેમ છે એમ કહેવામાં આવે છે, અહમ અયમ યહ જ્ઞાન માત્ર ભાવ અસ્મિ. પેલી લીટીનો અર્થ કરે છે, યો અયમ ભાવો જ્ઞાન માત્રો અહમ અસ્મિ. તો અહમ અયમ યહ જ્ઞાન માત્ર ભાવ અસ્મિ. અહમ એટલે હું, અયમ યહ જે કોઈ, જ્ઞાન માત્ર ભાવ અસ્મિ ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું. અસ્મિ એટલે છું. ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું જેમાં દ્રવ્ય ગુણ ને પર્યાય બધામાં ચેતના વ્યાપક હોય. ચેતના સર્વસ્વ એવી વસ્તુ સ્વરૂપ છું. સહ જ્ઞેય ન એવ તે હું જ્ઞેય રૂપ છું, પરંતુ એવા જ્ઞેય રૂપ નથી. સહ જ્ઞેય ન એવ એમ છે ને, એવી વસ્તુ રૂપ છું તે હું જ્ઞેય રૂપ છું, પરંતુ હવે અર્થ કરે છે, પરંતુ એવા જ્ઞેય રૂપ નથી. એનો અર્થ કર્યો સહ જ્ઞેય ન એવ, પરંતુ એવા જ્ઞેય રૂપ નથી. એનો અર્થ કર્યો ને, ઓલું આગળની સંધિ કરી તે હું જ્ઞેય રૂપ છું. ચેતના સર્વસ્વ એવી વસ્તુ રૂપ છું તે હું જ્ઞેય રૂપ છું. હે બરાબર. હવે કેવા જ્ઞેય રૂપ નથી એમ, સહ જ્ઞેય ન એવ, પરંતુ એવા જ્ઞેય રૂપ નથી. કેવા જ્ઞેય રૂપ નથી હું? જ્ઞેય જ્ઞાન માત્ર. જ્ઞેય એટલે પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જ્ઞાન માત્ર, જાણપણા માત્ર. જ્ઞેયોને જાણવાનું જે પર્યાય થાય છે એ જ્ઞેય રૂપું નથી. ઓલા છ જ્ઞેય રૂપ તો નથી, પણ છ જ્ઞેયો જે જ્ઞાનમાં જણાય એ પણ પર જ્ઞેય છે, એ જ્ઞેય રૂપું નથી. એટલે ઇન્દ્રિય જ્ઞાન રૂપું નથી. હા, ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞેય કીધું 31મી ગાથામાં. હા, અહીંયા કહે છે કે એ પણ મારું જ્ઞેય નથી. મારું જ્ઞેય નથી, એ પર જ્ઞેય છે. ઉપર આવ્યું ને, સહ જ્ઞેય ન એવ, એનો અર્થ કરે છે કે કેવા જ્ઞેય રૂપ નથી, કે છ દ્રવ્ય જ્ઞેય રૂપ તો હું નથી. એ તો ભિન્ન છે, પણ છ દ્રવ્ય જેમાં જણાય છે મને અભ્યાસમાં, એવા ઇન્દ્રિય જ્ઞાનમાં જે છ દ્રવ્ય જણાય છે આગમ દ્વારા, તો કહે છે કે છ દ્રવ્યોના સમૂહના જાણપણા માત્ર એવું જે જ્ઞેય એવું નથી. નિમિત્ત રૂપે તો મારું નથી, પણ નૈમિતિક છે એ પણ મારો ભાવ નથી. ભાવાર્થ આમ છે કે હું જ્ઞાયક અને સમસ્ત છદ્રવ્યો મારા જ્ઞેય એમ તો નથી. હું જાણનાર અને જાણવાને જણાવાયું છદ્રવ્ય એવા જ્ઞેય રૂપ તો હું નથી. એટલે છદ્રવ્યનો જાણનારો તે હું નથી, પરનો જાણનારો તે હું નથી, એમ કહેવા માંગે છે.
અથવા હું પરને જાણું છું એવા અભિપ્રાયમાં તારો આત્મા તને નહીં જણાય, સ્વજ્ઞેય નહીં થાય. હું જ્ઞાયક અને સમર્થ દ્રવ્ય મારા જ્ઞેય એમ તો નથી, તો કેમ છે? છ દ્રવ્યના જ્ઞાન રૂપે તો હું નથી. છ દ્રવ્યનું જે જ્ઞાન એ મારું જ્ઞેય નથી. તો વાસ્તવિક સ્થિતિ શું છે? તો કેમ છે જો એમ નથી? જો છ દ્રવ્યનું જ્ઞાન એ જ્ઞેય નથી. એ જ્ઞાન તો નથી, પણ જ્ઞેય નથી. જ્ઞેય પણ નથી. કેમ કે અહીંયા જે જ્ઞાન છે એ જ જ્ઞેય છે એમ સિદ્ધ કરવું. એમ સિદ્ધ કરવું છે. રાગ તો જ્ઞેય નથી, રાગ જેમાં જણાય છે એવું જ્ઞાન એ જ્ઞેય નથી. તો કેમ છે જ્ઞેય? કેને જ્ઞેય કહો છો તમે? અહીં જ્ઞેય સંબંધી ભૂલ બતાવે છે. જ્ઞાયક તો બધાને માન્ય છે. હું જાણનાર છું એ તો માન્ય છે. એ માન્ય રાખ્યા પછીની વાત છે. હું કરનાર છું એમાં તો આમાં વાત જ નથી. કેમ કે જ્ઞાયક છે એ તો જાણનાર છે. અહીંયા સુધી તો આવી ગયો શિષ્ય, 271 કળ સુધી આવી ગયો છે સમયસાર વાંચીને. એટલે જાણનાર તે કરનાર નથી, પણ જાણનાર છે તે પરનો જાણનાર છે એવી ભ્રાંતિ અનાદિકાળથી છે. પરમાં પણ જે પર જણાય છે એવા ઇન્દ્રિય જ્ઞાન એ મારું જ્ઞેય છે, એ ભૂલ છે, એ તારું જ્ઞેય નથી. જ્યાં સુધી પર પદાર્થ, રાગ અને ઇન્દ્રિય જ્ઞાન, પરને જાણનારું જ્ઞાન એવું જ્ઞેય, જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞેય થાય છે ત્યાં સુધી શંકર દોષ છે. ભાવાર્થ આમ છે કે હું જ્ઞાયક અને સમજ છ દ્રવ્ય મારા જ્ઞેય એમ તો નથી. તો કેમ છે? તો છ દ્રવ્ય જ્ઞેય નથી તો કેમ છે? એ છ દ્રવ્યમાં ઇન્દ્રિય જ્ઞાન આવી ગયું, હવે જ પડે. જ્ઞેયનો ભાવ છે માટે જ્ઞેય જ છે. જેમ ભાવકનો ભાવ છે ને તે ભાવક જ છે. ભાવકનો ભાવ કોણ? ભાવક જ છે. અભેદની ભાવક એ છે. છ દ્રવ્ય જ્ઞેય એને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞેયનો ભાવ હોવાથી જ્ઞેય જ છે. ભાવકનો ભાવને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન કરવાનું કહ્યું એ હું જ્ઞાયક સમસ્ત છ દ્રવ્યો મારા જ્ઞેય એમ તો નથી તો કેમ છે? આમ છે. હવે જ્ઞેયની વ્યાખ્યા કરે છે, સ્વજ્ઞેયની. જ્ઞાન જ્ઞેય જ્ઞાતૃતમ અસ્તુ માત્ર જ્ઞેય. એ બોલો જી સંસ્કૃત. જ્ઞાન જ્ઞેય જ્ઞાન જ્ઞેય જ્ઞાત્ર મત વસ્તુ માત્ર. મત વસ્તુ માત્ર છે જ્ઞેય. હવે જ્ઞાનનો અર્થ કરે છે. પેલો શબ્દ જ્ઞાન પીડ્યો છે
એને मत का मम हो છૂટું जाता પાડે है। છે. मत लख्યું છે ને મત મત का मम हो जाता है मम। મમ હો જાતા હૈ. हम्म, મદ કા. हम्म, अच्छा ठीक बराबर. अस्तु मात्र ज्ञेय. ठीक वस्तु मात्र एक- मम एक। मम वस्तु मात्र બરાબર. मम। આ મારી વસ્તુ છે એમ. हाँ, આ મારી વસ્તુ છે. મમ એટલે આ મારી વસ્તુ, આ અગ્નિ છે એમ. હવે એને છૂટું પાડે છે, જ્ઞાનનો અર્થ કરે છે. જ્ઞાન અર્થાત જાણપણારૂપ શક્તિ. જ્ઞેય અર્થાત જણાવવા યોગ્ય શક્તિ. જ્ઞાતૃ જ્ઞાતા અર્થાત અનેક શક્તિએ વિરાજમાન વસ્તુ માત્ર. એવા ત્રણ ભેદ. મમ વસ્તુ માત્ર. મારું મારું કહ્યું ને, મમ તમે કહ્યું ને, हाँ जी। એનો અર્થ કર્યો. मम स्वरूप मात्र છે। મારું સ્વરૂપ માત્ર છે. એવા ત્રણ ભેદ. મારું સ્વરૂપ માત્ર છે, જ્ઞેય એવા જ્ઞેય છું. હા હા હા. ફરીથી જ્ઞાનનો અર્થ. જ્ઞાન અર્થાત જાણપણારૂપ શક્તિ. એટલે જેનામાં જાણવાની ક્રિયા થાય છે એનું નામ જ્ઞાન. અને જ્ઞેય અર્થાત જણાવવા યોગ શક્તિ. બે શક્તિ મૂકી લીધી. બે શક્તિ મૂકી લીધી. એક જ્ઞાન શક્તિ ને એક જ્ઞેય શક્તિ. બે શક્તિ. इसमें सब आ गया ना। सब आ गया. बस हो गया पूरा. जानने वाला ने जनाने वाला। बस જાણનારો જાણનારો જણાય છે. બધું આવી ગયું। જાણપણારૂપ શક્તિ એમાં જાણની ક્રિયા લીધી. અને જ્ઞેયમાં જણાવાયુક શક્તિ. કેમ કે બે ધર્મ મૂકી લીધા, જ્ઞાન અને જ્ઞેય. જેમ છ દ્રવ્યોમાં જ્ઞેયત્વ છે ને, એમ છ દ્રવ્યોમાં આત્મા પણ એક પદાર્થ છે ને, એ પણ જ્ઞેય થાય છે. એ પણ જ્ઞાનનો વિષય છે ને, એ પણ જણાય છે. જેવો આત્મા છે એમાં પરમેશ્વર નામની શક્તિ, જ્ઞેય નામની શક્તિ હોવાથી અને જ્ઞાનમાં જાણવાની શક્તિ હોવાથી એવો જ્ઞાનમાં પોતાનો શુદ્ધાત્મા જ્ઞેયરૂપ છે તેથી જણાય છે. જો ભગવાન આત્મામાં જ્ઞેયત્વ શક્તિ ન હોત તો આત્મા જણાત નહીં, અને આત્મામાં જાણવાની શક્તિ ન હોત તો જાણત નહીં. જાણવાની શક્તિ વિના કેમ જાણે? અને જણાવવાની શક્તિ જો ન હોય તો એને કેમ જાણે? કેમ જણાય? કેમ જાણે ને કેમ જણાય? કેમ જાણે ને કેમ જણાય? એમ જાણે કે જ્ઞાનની શક્તિ છે માટે જાણે, અને કેમ જણાય કે જ્ઞેય શક્તિ છે માટે જણાય. અંતર અનુભવની કળા, અનુભવની કળા છે આમાં ચોખ્ખી. આ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કેમ પ્રગટ થાય? પરને જાણવાનો નિષેધ આવ્યા વિના સંધ્યા. આ તો સર્વજ્ઞની વિરોધનીમાં આવેલી વાત છે. પણ શક્તિ ગજબની. આચાર્ય મહારાજ ટીકાકાર, આ ટીકાકારના શ્લોક છે.
પહેલાના કાળમાં થોડા દિવસ પહેલા વિચાર્યો હતો, આ ભાઈ ભટારક આવ્યા ને ત્યાર પછી વિચાર્યો હતો, ચંદ્રને કીર્તિની વાત એને કરીને એ પછી વિચાર્યા કે અગાઉના કાળમાં ચંદ્ર નહોતું પણ ચંદ્ર હતું. મારા પિતાશ્રીનું નામ અમરચંદ છે, પણ ખરેખર અમરચંદ્ર, ચંદ્રનું અભ્રંશ થઈને ચંદ્ર થઈ ગયું. हाँ ऐसा ही है ना, चंद्र ही है. चंद्र है तो चंद्रનું અભ્રંશ થઈ ગયું ને અમરચંદ. ये तो शॉर्ट में लिखते हैं लोग. આ શોર્ટ में लिखते हैं, बाकी नहीं, चंद्र ही है, शब्द चंद्र બોલવાની શૈલીમાં ત્રીજી પણ એટલે ચંદ્ર 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 થઈ ગયું. हाँ બાકી છે ચંદ્ર. हाँ चंद्र ही है ना. CHANDRA चंद्र. એવી રીતે લાલ ચંદ્ર છે, चंद्र ચંદ્ર નથી. नहीं, हम लोग तो ऐसे ही હા लिखते એટલે हैं. એ તમારી બાજુ ચંદ્ર કહે છે, હા, ચંદ્ર. અમારી બાજુ ચંદ્રનો અભ્રંશ ચંદ્ર થઈ ગયું છે, ચંદ્ર नहीं रमेश, ચંદ્ર થઈ ગયું છે. मैं ऐसे चंद्र ही बोलते हैं. અમારે सुरेश चंद्र, रमेश चंद्र, હા રમેશચંદ્ર. चंद्र ही आता है. એટલે આ એને ચંદ્રની સાથે કીર્તિ સાથમાં રહેશે એમ શબ્દ વાપરો ને એના ઉપરથી વિચાર આવ્યો. અમૃતચંદ્ર આચાર્ય વિચાર તો अमृत चंद्र. અમૃતચંદ્ર हाँ चंद्र. આચાર્યને વિચાર્યો, ચંદ્ર છે પછવાડે નામ मेरा नाम अमृत. नाम अमृत. અમૃત अमृत चंद्र. ચંદ્ર પછી અમરચંદ એટલે છે તો અમૃત, એને બદલે થઈ ગયું અમર, અને ચંદ્રને બદલે થઈ ગયું ચંદ એટલે અમરચંદ એમ આવ્યું ને. हाँ. એમ લાલ ચંદ્ર હતું, ચંદ્ર પછવાડે ચંદ્ર હતું, આગળ લાલ છે તો લાલ ચંદ થઈ ગયું. એને ચંદ્રમાંથી ચંદુ કરી નાખ્યું. हाँ चंद्र कहवाय चंद्र. એમ ને ચંદ્ર ચંદ કહેવાય. ये तो ઠીક. હા. એમ કે છે આત્મા, આત્મામાં જાણવાની શક્તિ છે, हाँ हाँ हाँ. અને એ જ આત્મામાં જણાવવાની. જણાવવાની શક્તિ છે. જાણવાની શક્તિ પણ આત્મામાં છે ને જણાવવાની શક્તિ પણ. આત્મામાં છે. એવા બે ધર્મો આત્મામાં યુગપદ એક સાથે એક સમયે હમ. અને એ ક્રિયા સંપન્ન છે. હમ. એવી ક્રિયા અનાદિ અનંત થયા કરે છે. હમ. શું કહ્યું? હા. માર્મિક વાત છે. જ્ઞાન શક્તિ એવી છે કે જેમાં જાણવાની ક્રિયા થયા જ કરે. હમ. એક સમય પણ એવો ન હોય કે જેમાં જાણવાની ક્રિયા બંધ થાય. હમ. જો જાણવાની ક્રિયા આત્મામાં બંધ થાય તો આત્મા જડ થઈ જાય. હમ. બરાબર. અને એ જ આત્મામાં જણાવવાની શક્તિ પણ છે. સમયે સમયે જ્ઞાન ક્રિયામાં જણાયા જ કરે. જો જ્ઞેય શક્તિનો અભાવ હોય તો આત્માનો નાશ થઈ જાય. તો જ્ઞાન શક્તિનો જ અભાવ હોય. જ્ઞાન શક્તિનો અભાવ. એક શક્તિ કા જ્ઞાન શક્તિ કોને જાણે? હમ. જ્ઞેય શક્તિ ન હોય તો જાણે કોને? જાણે કોને? તો એનામાં જાણવાની શક્તિ, એ શબ્દ ઉડી જાય. શબ્દ આવે છે કે એમાં જ્ઞેયો જણાયા કરે છે. આત્મા પોતાનું જ્ઞેય થઈને જણાયા કરે છે. હમ. નહીં. બાળ ગોપાળ સૌને હા પોતાનામાં પોતાનામાં એ ક્રિયા ચાલુ જ છે. જાણે ને જણાય, જાણે ને જણાય, જાણે ને જણાય. એક સમયમાં એક સમયમાં જાણે અને જણાય, બીજા સમયે જાણે અને જણાય. જાણે કોણ? જ્ઞાન. જણાય શું? કે જ્ઞેય. જ્ઞેય એટલે આત્મા. हाँ भाई बहुत बढ़िया बात कही. अगर ज्ञान शक्ति नहीं होती तो ज्ञान जानता किसको? કિસકો? તો જ્ઞાન. એનું નામ જ્ઞાન ન પડત. એનું નામ જ્ઞાન એટલા માટે છે કે જ્ઞેય એમાં જણાયા કરે છે, પોતાનો આત્મા.
ડાબેરી લાગે કાંઈ કાંઈ લખાવો. હા, સારું છે, અભ્યાસ કરો, રાખો પર રાખો. હા, આત્મા એમાં જણાય નીચે છે. ખુલાસો કરશે વૈદ્ય વેદક, થોડા ખુલાસો કરશે. હા, આ તો ઉપરથી હા. વૈદ્ય વેદક નો વિચાર આવ્યા પહેલા આ ભાવ આવ્યો, પછી વૈદ્ય વેદક નો વિચાર આવ્યો. શું આ શાસ્ત્ર છે કઈ? ત્વરાય કામ થઈ, કરાય કામ તત્કાળ. શીઘ્ર પામો નિર્વાણ, શીઘ્ર લે નિર્વાણ, શીઘ્ર લે નિર્વાણ. યોગસાર નામનું શાસ્ત્ર છે, એમાં 108 દોરા છે. શીઘ્ર, એ તો શીઘ્રની જ વાત કરે છે. એકાવતારી બોલી એવું લાગે છે. સુપરફાસ્ટ. સુપરફાસ્ટ એ બરાબર. ફાસ્ટ ટ્રેન ની સુપરફાસ્ટ ટ્રેન એ બરાબર. આ ફંક્શન ચાલુ છે. આ જે ફંક્શન છે ને, જાણવાનું ને જણાવવાનું, એ ફંક્શન ચાલુ છે. ફંક્શન એટલે ક્રિયા. બરાબર ક્રિયા. એ ક્રિયા ચાલુ છે. એક સમય પણ જાણવાનું બંધ ન થાય અને એક સમય આત્મા એમાં જણાવે વગર રહે જ નહીં. જો જણાય નહીં તો જ્ઞાનનો અભાવ થઈ જાય, અને જો જાણે નહીં તો જ્ઞાનનો અભાવ થાય. જણાય નહીં તો જ્ઞાનનો અભાવ થાય. જણાય નહીં તો જ્ઞાનનો અભાવ થાય. જાણે નહીં તો જ્ઞાનનો અભાવ થાય. પણ ધર્મનો સ્વભાવનો તો અભાવ કોઈ કાળે થતો નથી. ફરીથી જ્ઞાન અર્થાત જાણપણારૂપ શક્તિ. જાણપણારૂપ શક્તિ એટલે જાણવાની ક્રિયા જેમાં થાય એવી શક્તિ. ત્રિકાળ જ્ઞાન ગુણની વાત નથી. હા, તો જાણવાની શક્તિ ત્રણેયમાં વ્યાપક છે. હા, એટલે જાણવાની ક્રિયા થાય છે. જાણવાની ક્રિયા થાય. જેમ હું જ્ઞાયકને 6 ગ્રહ મારું જ્ઞેય, એમાં જાણવાની ક્રિયા, અને આ મારા જ્ઞાનમાં જ્ઞેય થાય છે. તો કહે છે કે જાણપણારૂપ શક્તિ એટલે જાણવાની શક્તિ પ્રગટ છે, ક્રિયા ચાલે જ છે, અને જણાય છે ને જાણે છે, જણાય છે ને જાણે છે, એ ચાલે છે. એક વસ્તુમાં બે ધર્મ છે, નામ ભેદે ભેદ છે, ધર્મ ભેદે ભેદ, વસ્તુ તો એક જ છે. જ્ઞાન અર્થાત જાણપણારૂપ શક્તિ. જાણવાની ક્રિયામાં ઉપયોગ લક્ષણ છે. ઉપયોગ, ઉપયોગ, જાણવાની ક્રિયા. જ્ઞેય અર્થાત જણાવાયું શક્તિ. જણાવાયું શક્તિ બધામાં વ્યાપે છે. દરેક ઉપર એ ત્રણેયમાં. જ્ઞાતૃ, જ્ઞાતા અર્થાત અનેક શક્તિ બિરાજમાન વસ્તુ માત્ર અભેદ કરી નાખ્યું. જ્ઞાન અને જ્ઞેયનું અભેદ, એનું નામ જ્ઞાતા. બે શક્તિ લીધી હતી, જ્ઞાન શક્તિ ને જ્ઞેય શક્તિ બે લીધી હતી. જ્ઞાતામાં અનંત શક્તિ આવી ગઈ, અનંત ધર્માત્મક, અનંત ગુણો આવી ગયા, બધું આવી ગયું. જ્ઞાતૃ, જ્ઞાતા અર્થાત અનેક શક્તિએ બિરાજમાન વસ્તુ માત્ર લીધું ને, એવા ત્રણ ભેદ મારું સ્વરૂપ માત્ર છે, એવા જ્ઞેયરૂપ છું. ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને, પારકા સ્વરૂપની વાત તો આમાં ક્યાંય આવતી જ નથી. પરને જાણું છું
એ વાત તો આમાં આવતી નથી, કેમ કે એ જ્ઞાનનું જ્ઞેય નથી. કેમ કે જ્ઞાનથી જે ભીન હોય એ જ્ઞાનનું જ્ઞેય ન હોય. અને ચેતનની જાતથી ભીન હોય એ જ્ઞાનનું જ્ઞેય ન હોય. રાગ જ્ઞાનનું જ્ઞેય નથી અહીંયા. ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય નથી તો પછી રાગ તો જ્ઞાનનું જ્ઞેય ક્યાંથી હોય? અહીંયા તો પોતે પોતાના જાણવા રૂપે પ્રમે છે એવું આવશે આગળ જો. જ્ઞાનની વ્યાખ્યા કરે છે. હા, હું પોતાના સ્વરૂપને, ભાવાર્થ આમ છે કે હું પોતાના સ્વરૂપને વેદ્ય વેદક રૂપે જાણું છું. હા હા, વેદ્ય એટલે જણાય છે, જણાવવા યોગ, અને વેદક એટલે જાણનાર, જ્ઞેય જ્ઞાયક એ રૂપે જાણું છું. હા, તેથી મારું નામ જ્ઞાન. એ વાત જ કાઢી નાખી છે. પોતાના સ્વરૂપને વેદ્ય વેદક રૂપે અભેદ રૂપે જાણું છું એમ, તેથી મારું નામ જ્ઞાન. એ જ્ઞાન અને જ્ઞેય અભેદ છે, ભેદથી સમજાવે છે. વેદ્ય વેદક રૂપે જાણું છું માટે મારું નામ જ્ઞાન. જ્ઞાનની વ્યાખ્યા એને અભેદ થઈને જાણે છે એટલે મારું નામ જ્ઞાન. જ્ઞાન જ્ઞેયથી ભિન્ન જ્ઞાન હોય તો જ્ઞાતા જ્ઞાન ન કહેવાય, તો અજ્ઞાન કહેવાય. બરાબર. જ્ઞાન से भिन्न ज्ञेय हो એને જાણે એનું નામ તો અજ્ઞાન છે. એ જ્ઞેય નથી. અને પોતામાં જ્ઞાન અને જ્ઞેય એનો ભેદ નથી. વેદ્ય વેદક રૂપે એમ એકમેક થઈને જાણે છે. જ્ઞાન અને જ્ઞેય એક રૂપે થઈને જાણે, તેથી મારું નામ જ્ઞાન. હવે જ્ઞેયની વ્યાખ્યા કરે છે કે હું પોતા વડે જણાવાયો છું. કેવળી ભગવાન વડે જણાવાયો છું એમ નહીં. કેવળી ભગવાન મને જાણે છે એમ નહીં. હું પોતા વડે, ઓમાં તો હું પોતાના સ્વરૂપને, ઓમાં ના હતું, પોતાના, આમાં પોતા વડે કરણ સાધન જણાવાયું છું. જાણું છું ને જણાવાયું છું, તેથી મારું નામ જ્ઞેય. એવી બે શક્તિઓથી માંડીને જ્ઞાનને જ્ઞેયની બે શક્તિ કરી મુખ્ય. બે શક્તિઓથી માંડીને અનંત શક્તિઓ છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, અનંત અનંત અનંત. તેથી મારું નામ જ્ઞાતા. જ્ઞાન, જ્ઞેય ને જ્ઞાતા ત્રણની વાત આવી હતી અગાઉ ઉપર, એનો આ વિસ્તાર છે. ત્રણ વાત આવી ગઈ. આવા નામભેદ છે. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા નામભેદ છે, વસ્તુભેદ નથી. વસ્તુ અભેદ એક છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એક વસ્તુ અભેદ છે. પરિણામી એક પરિણામી પરિણામ ધ્યેય પૂર્વક જ્ઞેય થાય છે. જ્ઞેયની વાત, અભેદ જ્ઞેયની વાત. અભેદ નહીં. જ્ઞેય પરિણામી છે, અભેદ પરિણામી. જ્ઞેયમાં પરિણામના ભેદો નથી. નામભેદ છે, વસ્તુભેદ નથી. એક જ્ઞેયમાં બધું આવી ગયું. બધું એક જ્ઞેય કહેતા આખી વસ્તુ આખી વસ્તુ આવી ગઈ એમ, કઈ બાકી નથી. સામાન્ય વિશેષાત્મક, સામાન્ય વિશેષાત્મક. આખી વસ્તુ. અને એમાં અધ્યાત્મમાં સ્વાશ્રિત જ લેવું. હા. પરાશ્રિત રાગની વાત કાઢી નાખો.
કંઈક ચમત્કારિક વાત છે. આવા શાસ્ત્રો રહી ગયા. વસ્તુભેદ નથી. કેવો છું? જ્ઞાન જ્ઞેય કલોલ વલ્ગન. જ્ઞાનનો અર્થ કરે છે. જ્ઞાન એટલે જીવ જ્ઞાયક છે. જ્ઞાયક છે એટલે જીવ જાણનાર છે. જ્ઞાનનો અર્થ કરે છે જ્ઞાયક, જાણનાર. ઉપર આવ્યું તો જાણનાર. જીવ જ્ઞાયક છે. જ્ઞેય જીવ જ્ઞેયરૂપ છે. હે જીવ જ્ઞાયક છે અને જીવ જ્ઞેયરૂપ છે. જે જીવ જ્ઞાયક છે એ જીવ જ્ઞેયરૂપ. એ જે જ્ઞાયક છે એનું નામ બીજું નામ જ્ઞેય છે. એ ઉસી કા દૂસરા નામ. હા, દૂસરા નામ है. ઘણી વાર નાની ઉંમરમાં કહેતા હતા બચ્ચું કીએ અને પછી લલિત કીએ. એટલે બચ્ચું પણ ઈ ને લલિત પણ બે નામ ઘણા ના હોય છોકરા બાળકોને. ગુલામના નામ કહેવાય અમારે દેશ. તમારે આને ગુલામના નામ છે ને? આ બબલું લ્યો. બબલું ગુલામનું નામ છે ને ખરેખર શરદ લ્યો. એમ બબલું જુદો ને શરદ જુદો એવું નથી કે ભાઈ શરદના લગ્ન થયા. કંકોત્રીમાં આવે ને કે બબલુના લગ્ન કેમ થશે? एक જ છે. आदमी तो एक ही है ना, नाम दो है लेकिन वस्तु एक ही है. વસ્તુ એક એટલા નહીં. જાણનારો જણાય છે. એ જણાય છે એ જાણનાર જ એ છે. જણાય છે એ જાણનાર ને જાણનાર છે એ પોતે ને જણાય પણ पोते પોતે. નામ એક, નામ દો, વસ્તુ એક. વસ્તુ એક. જીવ જ્ઞાયક છે. ટોટલ માઇન્ડ હવે જીવ જ્ઞેયરૂપ છો. એવો જે વચન ભેદ કલોલ અર્થ કર્યો. વચન ભેદ કલોલ એટલે વચનનો ભેદ. તેનાથી ભેદને પામું છું. નામ ભેદે હું ભેદને પામું છું. જીવ જ્ઞાયક છે કે હા, જીવ જ્ઞેય છે કે હા. બે પ્રકાર આવ્યા ને. બે પ્રકાર તો નામ ભેદ છે માત્ર. ભાવ ભેદ નથી. ભાવ તો એક જ છે. અભેદ. ભેદ પામું છું. ભાવાર્થ આમ છે કે વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ. જ્ઞાની આત્મા ને જ્ઞેય પણ આત્મા ને જ્ઞાયક પણ આત્મા. જાણવામાં આવે છે એ અપેક્ષા એનું નામ જ્ઞેય છે, और જાણે છે એ અપેક્ષા એનું નામ જ્ઞાન છે. જ્ઞાન છે. આત્માનું નામ જ્ઞાન. ભવિષ્ય દો જે જ્ઞાતા છે પૂર્વ પરિણામ. आगे चालशो ने आगे चालशो ने व्याख्यान श्री समीसार कलश टीका कलश 271 कलश 271 कलशार्थ उपरनु प्रवचन कलश उपरनु प्रवचन कलशना अर्थ उपरनु प्रवचन भावार्थ आम छे के जोयुं कलशनो अर्थ कर्या पहेला तेमां शुं कहेवुं छे ते स्पष्ट करवा पहेलेथी भावार्थ लीधो। एक एक शब्दनो अर्थ करवा पहेला एमां शुं कहेनारने केवुं छे टीकाकारने એટલે પહેલા ભાવાર્થ કરીને કહીએ। જો આમ ઉપાયું છે કે જ્ઞેય જ્ઞાયક શબ્દ વિશે ઘણી ભ્રાંતિ ચાલે છે। ભ્રાંતિ શબ્દ આવ્યો એટલે હું જાણનાર છું ને પર પદાર્થ મને જણાય છે એ ભ્રાંતિ છે, એ અજ્ઞાની છે। એ પક્ષ છે ત્યાં સુધી એને અનુભવ નહીં થાય।
ભ્રાંતિ કેમ લીધો? વ્યવહાર કેમ ન લીધો ભાઈ? કેમ કે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય. આત્માને જાણ્યા પછી પરને જાણે છે એમ કેવું, તે અસદભૂત વ્યવહાર કહેવાય. પણ જ્યાં સુધી જ્ઞાયકને જ્ઞાન જાણે નહીં, ત્યાં સુધી અગ્નિને જાણે છે એ વ્યવહાર ન હોય. એ ભ્રાંતિ અને અધ્યોષણ એમાં જ્ઞેય જ્ઞાયકનું સંકર દોષ થઈ ગયો, એકતા થઈ ગઈ. એ જ્ઞેયને પોતાનું જ માને છે. એ જ્ઞાનથી જ્ઞેય જુદું છે એમ માનતો નથી. જ્ઞાન જેને જાણે, એકતા કરીને જાણે. જ્ઞાન જેને જાણે એને એકતા કરીને જાણે. ભિન્નતા રાખીને જાણી ન શકે. ऐसा ही श्रद्धा का विषय ज्ञायक है, तो ज्ञान का विषय भी वही होना चाहिए. જ્યાં પરજ્ઞને જાણે છે તે એકતા બુદ્ધિ કરીને જાણે છે, અને એ જ્ઞાન જ્ઞાયકને જાણે છે તો એકતા બુદ્ધિ કરીને જ જાણે. જ્ઞાયકમાં એકતા થઈ જાય. જ્ઞાયકમાં એકતા કરવી છે અને પરને જાણવું છે, તો કેવી રીતે થાય? એક નિયમ નીકળવામાંથી કે જેને જાણે તેને એક વ્યક્તિને જાણે, જુદું જાણે જ નહીં. રાગાદીને જાણે છે ત્યારે એક વ્યક્તિને જાણે છે, કેમ કે એનું એ જ્ઞેય બની ગયું ને, તો જ્ઞેય અને જ્ઞાનની ભિન્નતા ન હોય. ये सिद्धांत है. ये सिद्धांत है. ज्ञेय और ज्ञान भिन्न नहीं होता है. तो अपना ज्ञेय को ज्ञान अभेद होकर नहीं जाना, तो राग को जब जानता है तो एकत्र रूप में जानते हैं. एक सिद्धांत. वही ज्ञान जब अंतर्मुख होता है तब अपना स्वज्ञेय के साथ एकत्व रूप ही जानते हैं. विभक्त रूप जान सकता ही नहीं है. उसका स्वभाव है विभक्त रूप जानना ही स्वभाव ही नहीं है. एकत्व रूप ही जानना स्वभाव है, जो पर के साथ स्व के साथ. इसलिए अध्योषण क्या वो विचार आया अभी. भ्रांति अध्योषण का मर्म क्या है? जानता है, एकत्व करके जानता है, इसका नाम अध्यवसन. ज्ञान ज्ञेय के साथ एकत्व करके ही जानता है, विभक्त होकर जान नहीं सकता है. राग को जानता है अपने स्वभाव को छोड़कर, जब राग के साथ एकत्व करके जानता है. ये और ज्ञान की भिन्नता बाता नहीं है. भेद अस्त हो जाता है. जैसे ज्ञान गायक को जानता है, संध्या एकत्व होकर जानता है. ज्ञान और ज्ञेय का भेद पाता नहीं. उसका नाम ज्ञान में आत्मा जानने में आया. उसका नाम सम्यक दर्शन समय ज्ञान है.
ज्ञान और ज्ञेय में भेद नहीं है। ज्ञान एकत्व करके जानता है ज्ञेय को। भिन्न होकर ज्ञान ज्ञेय को जान ही नहीं सकता। तो जब स्वज्ञ के साथ ज्ञान ने एकत्व करके जाना तो उसका नाम अनुभूति है। तो जाने लाना सिद्धांत है कि ये मैं हूं। इसे अनादिकाल से ज्ञान और ज्ञेय की संधि तोड़कर और के राग आदि, क्रोध आदि, दुख आदि को ज्ञेय बनाकर जानता है ना, तो इसके साथ एकत्व बुद्धि हो जाती है। क्योंकि ज्ञान जिसको ज्ञेय बनाता है वो मय होकर जानता है। उसका नाम अज्ञान, अध्यवसान है। स्व पर की एकत्व बुद्धि। अध्यवसान का अर्थ ये है कि स्व पर की एकत्व बुद्धि, एक प्रकार की मान्यता हो सकता नहीं है। तो ज्ञान का अज्ञान हो गया। भ्रांति का अर्थ ये है, अध्यवसान का अर्थ ये है। हो सकता नहीं है, हो सकता नहीं है तो उसको नुकसान हो गया। भिन्न वस्तु को अभिन्न माने वही अध्यवसान। बस अध्यवसान। अभिन्न को अभिन्न होकर जाने तो समय ज्ञान है। बस इतनी सी बात है। बहुत बढ़िया सिद्धांत। ज्ञान ज्ञेय को भिन्न होकर नहीं जानता है, ज्ञान ज्ञेय को अभिन्न होकर ही जानता है। ऐसा ही ज्ञान का एक सिद्धांत हो गया। પછી સ્વ को जाने के पर को जाने बाद में रखो। ये बाद में पहला एक सिद्धांत सिद्ध करो। ज्ञान का नेचर ही ज्ञेय से अभिन्न होकर के जानने का। बस इसका नेचर ही कुदरती। बहुत बढ़िया बात है। दुख को जानता है तो दुख को एकाकार होकर ही दुख को जानता है, वेदता है। एक ज्ञान भिन्न है न दुख भिन्न है, भिन्नता भाषता ही नहीं है। क्योंकि जिसको जाने उसके अंदर एकत्व होकर जानते हैं, उसका नाम अध्यवसान है। वही ज्ञान ज्ञेय बदल गया, रागादि दुखादि ज्ञेय छूट गया है, प्रिय चक्षुबद्धो में। वही ज्ञान ज्ञायक को जब जानता है, एकत्व होकर जानता है, एकत्व होकर ही जानता है। उसमें भेद नहीं दिखता है कि एक ज्ञेय है न एक ज्ञान है। उसका नाम अनुभूति है। अभिन्न को अभिन्न होकर जानता है तो उसमें आनंद आता है। आनंद आता है। और भिन्न को अभिन्न मानता है तो वो अभिन्न तो होता नहीं है, हो सकता नहीं। इसलिए उसको संसार दुख की आपत्ति आ गई। अपूर्णता ही रहती है। हाँ, ज्ञान जिसको जानता है उसको अभिन्न होकर सिद्धांत करो अप्लाई। ज्ञान का ये अभिन्न ही होता है, भिन्न ज्ञान का नहीं। इसके ऊपर से ही भाई ज्ञेय की पहचान होती है कि आप क्यों पर को नहीं जानता हूं, ऐसा क्यों कहते हो? मेरे को क्षमा करो। पर को जानते समय उसमें एकत्व हो जाता था, इसलिए मालूम हुआ कि पर को नहीं जानता, जानने वाला को जानता हूं, तो इधर एकत्व हो जाता है। मेरा लाभ के लिए मैं कहता हूं मेरे को क्षमा करो। मालूम हो गया
कि ज्ञान जिसको जाने उसके साथ एकत्व कर लेता है। तो अनंत काल से पर को जानते जानते एकत्व किया है, तो अध्योषान मिथ्यात्व का दोष अज्ञान उत्पन्न हुआ। आज मालूम हुआ वही ज्ञान ज्ञाय को जानता है तो उसके साथ एकत्व कर लेता है। ज्ञाय के साथ एकत्व कर लेता है, वही धर्म है। बस इसलिए मैं पर को जानने का निषेध करता हूँ। एकत्व हो जाता है, मेरी भूल मेरे को ख्याल में आ गया, आज तक नहीं आया था। अज्ञानी जीव साधक का व्यवहार को अपनाता है। साधक कहता है पर को जानना व्यवहार है, वो भूल हो गई। गुरु कहे कि ज्ञान स्वने जानता जानता परने जाने छे। शिष्य बैठो छे सामने કે સાહેબ ભલે તમે પરને જાણતા હો તો હું તો પરને જાણતો નથી, તો તને શું જણાય છે કે મારો ન્યાય જણાય છે? હું જણાવું છું કે નહીં? આપ જણાતા નથી। આદા જણાય છે। જણાય છે એટલા માટે આદાને નમસ્કાર કરું છું, આપને કરતું નથી નમસ્કાર। નમો આદાને। આદા એટલે સ્વઆત્મા। બહુ સરસ। ગુરુ જણાતા જ નથી। તમે જાણવાનો કેમ નિષેધ કરો છો? પણ ભલા સાહેબ માફ કરજો, મને એકત્વ થતું હતું ને। તમને કદાચ એકત્વ નહીં થતું હોય, મને કઈ વાંધો નથી, તમે જાણો, પણ મને તો એકત્વ થતું હતું એટલે મેં જાણવાનું બધું મારા હિતને માટે। મારે તમને કઈ ઉપદેશ આપવો નથી। હું તો મને જે અનુભવ હતો એ ખોટો અનુભવ હતો, બસ માટે હું તો મારું કરવા આવ્યો છું। તમે જાણો તો હું કઈ મનાઈ કરતો નથી, જાણ્યા કરો પણ મારી ક્યાં માં અધિકાર છે તમારા? કેમ કે જ્ઞાય અને જ્ઞેયની એકત્વ છે। જ્ઞાન ને જ્ઞેયનું એકત્વ થાય જ। જ્ઞાન જેને જાણે છે એ મેં તો નિષેધ કર્યો તો મારા માટે કર્યો હતો। તમે ઠેકડા શું કામ મારો છો? હું નિષેધ કરવા તમને શું વાંધો? મેં તો એમ કહ્યું હતું કે હું પરને જાણતો નથી, તમે પરને જાણતા નથી એમ મેં ક્યાં કોઈ દી કહ્યું? મેં કોઈ દી બોલ્યો નથી। મેં તો મારી વાત કરી હતી। મેં તો મારી વાત કરી, તમે ઓઢી લીધું તમારા ઉપર। તમને ગમી નહીં? તમને ગમી નહીં વાત? આવી સરસ વાત અનુભવની કળા મેં બતાવી તમને। મારી વાત મારા માટે કરી હતી, તમારા માટે ક્યાં? મેં ક્યાં કરી હતી? હું પરને જાણતો નથી એમ મેં કહ્યું। વાહ રે વાહ। કેમ કે પરને જાણતા મને એક જ થતું હતું, એ મને મારી ભૂલ દેખાણી પ્રભુ। હવે હું પરને જાણવાનું બંધ કરું છું અને સ્વને જાણવા જાઉં છું। ત્યાં નાયક ભગવાન સ્વાગત કરે છે। પધારો, આવો। નવરાત્રિ તૈયાર છે। એવું આવે છે, નાયક સર્વસ્વ આપી દે જ્ઞાનીઓને જેણે પોતાનું સર્વસ્વ સોંપી દીધું છે। બરાબર, એ વાત છે। હું પરને જાણતો નથી એમ મેં કીધું હતું, તમે પરને જાણતા નથી એ ક્યાં કીધું? એ મેં ક્યાં કહ્યું તમને? બહુ સરસ વાત। મેં વાત જ કરી નથી, હું પરને જાણતો નથી એમ તમે કહ્યું। હું તો કહું, હજી કહું છું, લખું તો હું એમ કહું હું પરને જાણતો નથી એમ હું લખું છું કે પર ને તમે જાણતા નથી એમ તમે કોઈ દી કહ્યું નથી।
મને મારી ભૂલ દેખાણી, એ ભૂલ ભાંગી નાખી મેં, બસ. એકત્ર તૂટી ગયું એની સાથે, આ એકત્ર થઈ ગયું, મને લાભ થઈ ગયો. એ મારો મંત્ર અપનાવો અને અપનાવો હોય તો તમારા અધિકારની વાત છે. હું મારો કઈ આગ્રહ નથી કોઈથી તમને કે પરને જાણવું બંધ કરો એમ ક્યાં કહું છું. પરને જાણતા મને બંધ કર્યું છે, મને લાભ થયો છે, માટે હું એને વળગેરું છું મારી વાતને. એમાં ટસમાં બસ થવાનું નથી. કેમ કે મને લાભ દેખાનો છે, મને જાણનારો એમાં જણાવો. મને હું જણાતો નતો, અનંતકાળ ગયો અધ્યવસાન થતું હતું, ઉલટો થતું હતું. હા હા, એટલા માટે હું પરને જાણવાનું મારે તો મારું હિત કરવું છે ભાઈ. બહુ સરસ. જ્ઞાન જેને જાણે એની યારે એકત્ર કર્યા વગર એકત્વનું સદાન થાય જ, એકપણાની માન્યતા થાય જ, જાણ્યાનું શ્રદ્ધાન થાય જ. થઈ ગયો ટાઈમ, 10 ને 2 મિનિટ. આપણો ક્લાસ ફરીથી જ્ઞાની પરને જાણે છે, વ્યવહાર છે એમ કહે છે લોકો. પછી એકત્વ કેમ? તમે સિદ્ધાંત કર્યો કે જેને જાણે એમાં એકત્વ થાય, એમ સિદ્ધાંત બાંધ્યો ને. તો એ સિદ્ધાંતને તોડવા માટે તર્ક કરે કે જ્ઞાની પરને જાણે છે તો એકત્વ તો થતું નથી, છતાં જાણે છે કે તારી ભૂલ થાય છે. પરને જાણતા જ નથી. પર જેમાં જણાય છે એવા જ્ઞાનને જાણે છે કે જે જ્ઞાનમાં જ્ઞાયક એકત્વ પણ જણાય છે. એટલે અહીંયા એકત્વ છે એટલે આને જ જાણે છે, ઓને ખરેખર જાણતા નથી. ખરેખર પરને જાણતો નથી તો ઉપયોગ વાળી વાત આ એનો તર્કનો જવાબ છે. ઘડી ઘડી એકત્વ ફરે છે કઈ કોણ જાણે? અને પર જણાઈ જાય તો એકત્ર થાય ને. પર જણાતું જ નથી. પર જણાતું નથી એટલે એકત્ર થતો નથી. તું સમજતો નથી. ધ્યાન દઈને સાંભળતો ખરો જરા. सही बात है, ध्यान से ही सुनने जैसी बातें. जिसमें एकत्व हुआ है वही जानने में आता है, जिसमें एकत्व हुआ है वही जानने में, दूसरा जानने में आता ही नहीं. हाँ वो बात है, दूसरा जानने में आता ही नहीं. एक जगह एकत्व होता है. પેલા क्या होता था કે પર જાણવામાં આવે, પર જાણવામાં તો જણામાં જ નથી આવતું. કેમ કે પરની સાથે એકત્વ થતું હતું તો એકત્વ થતું એ જ જણાય, ઘડિયાળ જ જણાય, બીજું જણાય જ નહીં એને. કેમ કે એકત્વ થાય જ જણાય. માર્મિક વાત છે આજની જરા માર્મિક છે. રાત્રે ચર્ચા કરશો પાછી આ વિષયો પર ચર્ચા કરવાની છે. એમાં એકત્વ થાય જ જણાય છે. પહેલા જેને જાણે એમાં એકત્વ થાય છે, હવે જાણનારને જાણીને એમાં એકત્વ થયું, પછી જેમાં એકત્વ થયું છે એ જણાય. સિદ્ધાંત બીજું જણાય જ નહીં. અને અજ્ઞાની પરમાં એકત્વ થાય છે તો સ્વ જણાય જ નહીં, પર જ જણાય. કેમ કે જેમાં એકત્વ થાય છે એ જ જણાય છે. આ એક બહુ સારી વાત છે, લખી લેજો. લખીને પછી રાત્રે ચર્ચા કરવી આની પાછી. બધી અત્યારે ટાઈમ થઈ ગયો છે, રાત્રે ચર્ચા કરશું. આ ચર્ચા કરવા જેવું છે. આ છે ને એ થિયરીમાંથી પ્રેક્ટિકલમાં છે જવા જેવું. આપણે રાજકોટ